તમે જ છો. પણ હવે લગ્ન જીવન પછી શું એક્ટિંગ કરિયરમાં કોઈ ફેરફાર આવ્યા, કશું ચેન્જ આવ્યું? પહેલાં તો આ ગલતફહેમી તમને દૂર કરો, હા, કે બધાની જે એક્સપેક્ટેશન્સ હોય છે ને કે એક્ટર એટલે આમ બીએમમાં આવશે ને પછી 3-4 લોકો બહાર ઉતરશે ને એમના માટે આખી આમ અલગ એન્ટ્રી ને બહાર જશે તો લાઈન લાગી જશે ને બ્રાન્ડેડ કપડાં. અમે કોમ્પિટિશનના નામ પર અમારે કેવું હોય છે, જો સાંભળો, અમને ખબર પડે ને કે એક ફિલ્મમાં 3 હિરોઈન છે કે 4-5 લીડ એક્ટર્સ છે તો અમે દુઃખી ના થઈએ કે એવું બધું ના વિચાર આવે કે સ્ક્રીન પર આમ શેરિંગ થશે. અમે પ્લસ પોઈન્ટ વિચારીએ કે હાશ ઉબરમાં એકલું નહીં જવાનું, 500માં 4 શેરિંગ હશે. ઘરે જવું હોય ને કે હાશ મારા એરિયામાં રહે છે, આ મને ડ્રોપ કરી દેશે ઓર રોજ જોડે જઈશું તો 200 એ આપશે, 200 હું આપીશ. હવે ખબર પડી કે શ્રદ્ધાને રોલ છે તે ગરીબીના એના લુક્સના કારણે નહીં, એના મગજમાં જ રણ ભરાયેલું છે. કોઈને પણ પૂછજો, આ ફેક્ટ છે. મારી આદત છે કે હું છે ને આમ ઊંધું ચાલુ કરું, પેલા સ્વીટ્સ અને પછી જગ્યા રહે તો બીજું બધું ખાવાનું. એ તો ક્રીમ રોલ થી ખબર પડી. કપડા જજ કરે પેલા તો કે તો આનું જ પહેર્યું હશે ને. હવે આપણે જે બી ફ્રેન્ડ ત્યાં એરિયામાં રહેતો હોય એનું પહેરીને આવી ગયા હોય, એક તો અહીંયા જ છે જેનું અમદાવાદમાં હું કપડાં વધારે પહેરું છું, પાછળથી આપણે સાંભળતા હોય ને એવું વાત કરે કે આ એક્ટર્સ આટલી બધી મીઠાઈઓ ખાતા હશે. કે પછી કહું આંટી તમે મને આજ સુધી કયા કપડામાં જોઈ છે સ્ક્રીન પર? તો કે ચણિયા ચોલી. તો મારે વેઇટ લોસ કરવું પડે? જોઈ ક્યારે? પણ તું ટ્રેન્ડ સેટર બની શકે છે, લાઈક ઝારાનું કપડું પહેરીને રેપિડો પર પાછળ, ઓર મે બી ફોર અ ચેન્જ રેપિડો પર આગળ. ટ્રેન્ડ સેટર. By the way, she has won a national award for Hilarious. Everybody, round of applause.